નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. દિલ્હીના હોટલમાં આગની ઘટના બાદ અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ અને બિલ્ડિંગમાં ચેકિંગ હાથ ધર્યું. ગુજરાતના વિવિધ મહાનગરોની પાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ત્યારે સુરત, જામનગર અને વડોદરામાં મહાનગરપાલિકાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ. રાજ્યમાં સિંગતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા ઘરેલું બજેટ પરનો બોજ થોડો હળવો બન્યો છે ત્યારે સિંગતેલના 15 કિલોના ડબ્બાના ભાવમાં અંદાજે ₹190નો ઘટાડો નોંધાયો. ઉદ્ધવ ઠાકરેને ઝટકો લાગ્યો છે ત્યારે 6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત છે. લોકસભા સ્પીકરને પત્ર સોંપ્યો. ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે ત્યારે ભચાઉ નજીક કેન્દ્રબિંદુ ધરાવતા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 નોંધાઈ. સીએમના હસ્તે 51 દ્વિચક્રી હેલ્થ યુનિટનું અને 9 મોબાઈલ હેલ્થ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે આદિવાસી વિસ્તારને મળશે મોટો લાભ. અમદાવાદીઓ માટે ચિંતાજનક અને સાવધ કરનારા અહેવાલો સામે આવ્યા છે ત્યારે આ ચોમાસામાં પણ અમદાવાદ શહેરના 20 જેટલા અંડરપાસમાં પાણી ભરાવાની પૂરેપૂરી શક્યતા. અન્નામલઈ 14 સપ્ટેમ્બરે પોતાની પાર્ટીની જાહેરાત કરશે અને ટીમોમાં 50 વર્ષથી ઓછી ઉંમરના જ સભ્યો હશે ત્યારે વી ધ લીડર આંદોલન ચલાવી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા દરિયા કિનારે એક રહસ્યમય ઉપકરણ મળતા જ સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો. રાજ્યની 39 આરટીઓમાં સારથી સર્વર ઠપ થયું ત્યારે હજારો અરજદારોને ગરમીમાં ધક્કા ખાવા પડ્યા. વડોદરામાં ટ્રક પાછળ લક્ઝરી ઘૂસી ગઈ ત્યારે 7ના મોત નીપજ્યા અને મૃતકોમાં એક 9 વર્ષનું બાળક પણ હતું. 27 ઇજાગ્રસ્ત. ચોમાસું પશ્ચિમ કિનારે અટક્યું છે ત્યારે મુંબઈ 7 થી 8 દિવસમાં પહોંચશે અને દેશના 103 જિલ્લામાં જ સામાન્ય વરસાદ છે. ભારતનું ડિફેન્સ પ્રોડક્શન ₹1.78 લાખ કરોડ થયું ત્યારે એક વર્ષમાં 15.6% વધ્યું છે અને રક્ષા મંત્રાલયે હથિયારોની સફળતા વિશે પણ જણાવ્યું. મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામે દિલ્હી હાઈકોર્ટમાં કેન્દ્ર સરકારના તે નિર્ણયને પડકાર્યો છે જેના હેઠળ નીટ યુજી એક્ઝામ પહેલા એપ પર અસ્થાયી રોક લગાવવામાં આવી. પીએમ મોદી 16 મહિના પછી ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા ત્યારે G7 સમિટમાં બંનેએ 5 મિનિટ વાત કરી. અમેરિકાનો ભારતને મોટો ઝટકો લાગ્યો છે ત્યારે પેસિફિક કમાન્ડના નામથી ઇન્ડો શબ્દ હટાવ્યો અને ભારતનો ખોટો નકશો મૂક્યો. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની કોક્રોચવાળી ટિપ્પણીને લઈને દેશભરમાં થયેલા વિવાદ બાદ હવે ફરી એકવાર તેમણે આવી જ એક ટિપ્પણી કરી. દિગ્ગજ ભાજપ નેતા અને પૂર્વ સીએમ ઉમા ભારતીની તબિયત લથડી ત્યારે હરિદ્વારથી દિલ્હી લઈ જઈ રહ્યા હતા. કિંજલ રબારીના પતિ અશોક ચૌધરીએ છૂટાછેડાના કાગળ પર સહીનો કર્યો ઇનકાર ત્યારે કિંજલે કરી હતી અરજી. ગુજરાતમાં 21 જૂનના રોજ યોજાનારી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ યુજીને શાંતિપૂર્ણ અને પારદર્શક વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે ગુજરાત પોલીસે કમર કસી. અમદાવાદમાં શેર બજારમાં રોકાણ પર ઊંચા નફાની લાલચ આપીને પોતાના જ સગા કૌટુંબિક મામા સાથે 10 કરોડથી વધુની છેતરપિંડી કરાઈ. શેર બજારમાં તેજી જોવા મળી ત્યારે સેન્સેક્સ 347 પોઈન્ટના ઉછાળા સાથે 77,156 પર બંધ થયો અને નિફ્ટીમાં પણ 97 પોઈન્ટનો વધારો. બ્રિટનમાં સૌથી જૂની ભારતીય રેસ્ટોરન્ટ પર બંધ થવાનો ખતરો છે ત્યારે વીરાસ્વામીની 100 વર્ષ જૂની લીઝ સમાપ્ત થઈ. માલિક કોર્ટ પહોંચ્યા. ટ્રમ્પે G7માં ઝેલેન્સ્કીને નજરઅંદાજ કર્યા ત્યારે બધા નેતાઓ સાથે મળ્યા હતા અને યુક્રેનિયન પ્રેસિડેન્ટને જોઈને ફરી ગયા. પિઝા હટનું સુકાન હવે નવા માલિકના હાથમાં છે ત્યારે ₹25,650 કરોડમાં વેચાઈ રહી છે વિશ્વવિખ્યાત પિઝા ચેઇન. ટોપ 25 ન્યૂઝમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.